સ્વાગત છે તમારું હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધી કે કોબીજનો ઉપયોગ કર્યા વિના, દાળ પલાળવાની ઝંઝટ વિના કે ચોખાનો ઉપયોગ કર્યા વિનાનો નવા સ્વાદનો અને નવો હાંડવો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી, નવા પ્રકારનો હાંડવો. આ હાંડવાની રેસીપી જોયા પછી જો તમને વિડીયો સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરી દેજો. હાંડવામાં જોઈતા ઇન્ગ્રીડિયન્ટ્સ અને તેનું માપ જોઈ લઈએ. અહીં 1 કપ મેં ચણાનો લોટ લીધો છે. આ બારીક ચણાનો લોટ છે. અડધો કપ સૂજી છે. તમે સૂજી કે રવો બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો. અને અડધો કપ દહીં છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હાંડવા માટેનું બેટર બનાવીએ. તેના માટે મિક્સર જાર લઈએ અને તેની અંદર મીડિયમ સાઇઝના મેં 2 બટેટા લીધા છે. તેને ધોઈ છાલ ઉતારી અને કટ કરી લીધા છે. 1 કપ ચણાના લોટની સામે 2 કપ બટેટા લેવાના છે. તેની અંદર આપણે ચણાનો લોટ, સૂજી કે રવો, છ 7 કળી લસણ, 5 ટુકડા નાના આદુના. તમે આદુ લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી અને તેની જગ્યાએ લીલા મરચાં વધારે લઈ શકો છો. અહીં મેં 1 લીલું મરચું એડ કરેલું છે. ત્યાર પછી તેમાં દહીં ઉમેરી દઈએ. આ દહીં ખાટું દહીં છે. અને હવે બધું આપણે પીસી લઈએ. એક વખત પીસી લીધા પછી હવે તેની અંદર આપણે 2 ચમચી કોથમરી નાખી દઈ અને ફરીથી આપણે પીસી લઈએ, જેનાથી આ મિશ્રણનો કલર સરસ આવશે. અહીં હાંડવા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જોઈ શકાય છે કલર કેટલો સુંદર આવ્યો છે. હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. મિશ્રણને બાઉલમાં ટ્રાન્સફર કર્યા પછી મિક્સ કરી અને ઢાંકીને આપણે 20 મિનિટ માટે સેટ થવા દઈએ, જેથી દહીંની ખટાશ સરસ આવી જાય અને આ મિશ્રણ સરસ એવું સેટ થઈ જાય. 20 મિનિટ પછી હવે આપણે જોઈ લઈએ. હાંડવા માટેનું મિશ્રણ સરસ એવું સેટ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે નિમક અને શાકભાજી એડ કરી દેશું. બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી. સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. એક બારીક કાપેલું ટમેટું, એક બારીક કાપેલી ડુંગળી. અહીં શાકભાજી તમને જે પસંદ હોય તે કોઈ પણ તમે ઉમેરી શકો છો. 1 ચમચી ચીલી ફ્લેક્સ. જો તમારા ઘરમાં ચીલી ફ્લેક્સ ન હોય તો અહીં મરચાની ભૂકી તમે એડ કરી શકો છો, પણ ચીલી ફ્લેક્સથી દેખાવ સરસ આવે એટલે મેં ચીલી ફ્લેક્સ ઉમેરેલા છે. ત્યાર પછી આપણે 1.5 ચમચી કોથમરી ઉમેરી દઈએ અને હવે બધું સરસ એવું મિક્સ કરી લઈએ. બટેટાનો આ હાંડવો તમે ના બનાવતા હોય ને તો એક વખત ચોક્કસ બનાવી લેજો. ઘરમાં બધાને પસંદ પડશે. અને પોચો તો એવો થાય છે ને કે દાંત વગરના વડીલો પણ ખાઈ શકશે અને નાના બાળકો પણ હોંશે હોંશે ખાઈ શકશે તેવો હાંડવો પોચો બને છે. મિશ્રણને સરસ આપણે મિક્સ કરી લીધું છે. હવે આ મિશ્રણમાં આપણે 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરી દેશું. બેકિંગ સોડાને બદલે આ જ માપથી તમે ઈનો પાવડર પણ એડ કરી શકો છો. સરસ આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે હાંડવો તૈયાર કરી લઈએ. તેના માટે મેં પેન ચડાવેલું છે અને પેનની અંદર 2 ટેબલસ્પૂન તેલ મૂકેલું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 6 થી 7 મીઠા લીમડાના પાનને કટ કરીને ઉમેરી દીધા છે, જેનાથી હાંડવાની ફ્લેવર બહુ સરસ આવશે. આ રીતે કટ કરીને નાખીએ ને તો ફ્લેવરફુલ હાંડવો તૈયાર થાય. ત્યાર પછી હિંગ અને સફેદ તલ ઉમેરી દઈએ.
બધું સરસ મિક્સ થઈ જાય અને ચટકી જાય ને એટલે આપણે તેની અંદર આ બધું જ મિશ્રણ ઉમેરી દઈએ અને મિશ્રણને સરસ રીતે આખા પેનમાં આપણે ફેલાવી દઈએ. ઉપરથી આપણે સફેદ તલને છાંટી દઈએ અને ઢાંકીને આપણે કૂક થવા દઈએ. ખોલી લઈએ આપણે. ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે. ઉપરની સાઈડ જેવી ડ્રાય થાય ને ત્યાર પછી જ આપણે સાઈડને ચેન્જ કરવાની છે. એ પહેલા સાઈડ ચેન્જ કરવાની નથી. વાવ, કેટલો સરસ દેખાવમાં હાંડવો તૈયાર થયો છે. જેવો દેખાવ સરસ છે ને તેવો સ્વાદ પણ આ હાંડવાનો ખૂબ સરસ આવે છે. એક ચમચી આપણે નીચે તેલ ઉમેરી દઈએ અને ફરીથી બીજી સાઈડ પણ આપણે કૂક થવા દઈએ. 5 મિનિટ પછી આપણે ખોલીએ, જોઈએ બીજી સાઈડ આપણે આ હાંડવો કૂક થયો છે કે નહીં. બીજી સાઈડ પણ હાંડવો સરસ કૂક થઈ ગયો છે. જાળીદાર, પોચો અને ઉપરથી ક્રિસ્પી એવો હાંડવો આપણે તૈયાર કરી લીધો છે. હાંડવાનું કટિંગ કરી અને આપણે સર્વ કરી દેશું. ગરમ ગરમ બટેટાનો નવો હાંડવો બનીને તૈયાર છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.